રાજકોટ શહેરની અંદર રેડ એલર્ટ વરસાદી કારણની રીતે જાહેર કર્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીએ પણ પ્રેસ વાર્તાની અંદર જે આગાહી શનિવાર અને શુક્રવાર રાતથી એટલે કે આજ રાતથી અને કાલે એટલે શનિવાર રાતની વરસાદી ચિંતા વ્યક્ત કરી અને વરસાદી ચિંતા વ્યક્ત સાથે સાથે તંત્રએ જે પગલાં લેવાતા હોય કલેક્ટર તંત્ર દ્વારા એ પણ લેવાની પ્રેસ વાર્તામાં વાત કરી. પણ જ્યારે એક મુદ્દો છે એ ભૂલાઈ જતો એવું લાગી રહ્યું છે કે સ્કૂલ અને કોલેજોની જે રજા જાહેર કરવી જોઈએ એ તંત્ર દ્વારા હજી સુધી કરવામાં નથી આવી. આજે કલેક્ટરશ્રીને પણ લેખિત રાજકોટ શહેર કોંગ્રેસના માધ્યમથી આવેદનપત્ર પણ લેખિત આપવામાં આવ્યું છે. તેમજ રાજકોટ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિત જાણ કરવામાં આવી છે. કારણ કે આજ સાંજ સુધીમાં તંત્ર દ્વારા તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દેવી જોઈએ એવું સ્પષ્ટ અમારું માનવું છે. કારણ કે જ્યારે તંત્ર પોતે રેડ એલર્ટ જાહેર કર્યું હોય ત્યારે આપણે વરસાદી અલગ અલગ જે નુકસાન ન થાય એના માટે તંત્ર કામે લાગ્યું હોય, પણ મહત્વના જે લોકો નુકસાન થાય એ સ્કૂલ કોલેજો હોય. કારણ કે નાના નાના ભૂલકાઓથી લઈ અને મોટા મોટા વિદ્યાર્થીઓ કોલેજે સવારમાં જતા હોય ત્યારે જો ગઈકાલે વરસાદ સવારથી જ આવે અને પછી તંત્ર જો જાહેર રજા ડિક્લેર કરે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિકતા એવી હોય છે કે તંત્ર દ્વારા જાહેર રજા ન કરેલી હોય એટલે સ્કૂલ કોલેજની અંદર માતા પિતા વિદ્યાર્થીઓને ફરજ પાડે છે કે રજા જાહેર નથી થઈ એટલા માટે સ્કૂલે જવાનું છે, અને વિદ્યાર્થીઓ સ્કૂલે જાય અને પછી તંત્ર દ્વારા વરસાદ સારો આવે એટલે રજા જાહેર કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પણ હેરાન થાય છે, વાલીઓ પણ હેરાન થાય છે, સ્કૂલ સંચાલકો પણ હેરાન થાય છે અને સ્કૂલો કોલેજોના ટીચરો પણ હેરાન થાય છે. એટલે આજે ડીઓને અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને કહેલું છે કે આજ સાંજ સુધીમાં શાળા અને કોલેજોમાં જે વરસાદી રેડ એલર્ટ જાહેર થયું છે શનિવારના રોજ, એટલે શાળા કોલેજમાં રજા આજ સાંજે જાહેર થઈ જવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ હેરાન ન થાય, વાલીઓ હેરાન ન થાય અને તંત્રને પણ ખોટી મુશ્કેલી ન આવે. કારણ કે શિક્ષણમાં આપણે જોઈએ છીએ સેલ્ફ ફાઇનાન્સ તંત્ર જ્યારથી સમગ્ર ગુજરાતની અંદર ભરડો લઈ ગયું છે ત્યારે શનિવારે અને રવિવારે જાહેર રજાઓમાં પણ આ શિક્ષણ માફિયાઓ સ્કૂલો ચાલુ રાખે છે. જો તંત્ર આ જાહેરાત નહીં કરે તો વરસાદી સિઝનમાં પણ આ શિક્ષણ માફિયાઓ કદાચ સ્કૂલો ચાલુ રાખશે, અને જે સ્કૂલ માફિયાઓ સ્કૂલો ચાલુ રાખશે અને વરસાદી સિઝનની અંદર કોઈ પણ જાતનું નુકસાન થશે તો સૌ પ્રથમ તંત્ર અને બીજી દ્રષ્ટિએ સ્કૂલ સંચાલક આના જવાબદારી બનશે, જેની તમામ સ્કૂલ શાળા કોલેજો સંચાલકોએ આ જવાબદારી સ્વીકારવાની રહેશે. એટલે આજે આ રજૂઆત કરી છે. આપના મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક જો આ રજા જાહેર થઈ જાય તો રાજકોટની જનતા અને વિદ્યાર્થીઓ જે હેરાન પરેશાન થાય એ ન થાય એ બાબતે આજે ડીઓ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ.